બોલી દી જેની જેની જાગણ નો જણકાર મારી જહુ બોલો કંકુનો બગલો પડ્યો અને એવો જેની જાગણ મારો જણકારો કરી જહુ બોલો મારી દુનિયો ઢોલ વગાડવાની ગાજર ગાજર કરે રહું ઢોલ ગાતા રાત બોલજે બોલજે મારી ઓ જહુ ભાઈ બે તો બોલો મારી એકે 47 બંદૂકની ગોળી મારા રૂપિયાનું રતન મારા ભુવાજીનું પ્રધાન મારા નરેશ ભુવાજી દિલનો ધબકારો મારા કોખનો વલકારો મારી દેવી મારી જહુના ભગવાન ખમાડી એ ભરત લાલભાઈ હું વડોની માતા ખમા કહેવાય છું 8 વાગે ખમા કહેવાય છું દોડે કદાચ ખમા કહેવાય છું અને 5 કિલોમીટર ઓરંડી કદાચ દોડે વાય કે ખમા કહેવાય છું તો કહું છું તે સભાવાળો સભાની જય થા લાભો સંજય હું તમારા ગ્રુપની માતા છું હા તમે મોળહો જુદા થયા છો પણ અમે માતાઓ ગોદાળો જુદી નહીં થવાની હું સભાએ ખમા કહેવા બેઠી છું લાલભાઈ ધોડિયાની હું માતા છું આજ વેળાએ ખમા કહેવાય છું મેલડીના ભગવાન ખમા કહી રહ્યા અને મારા જહુના ભગવાન ખમા કહી રહ્યા તે રાવળો હું તમારા હેડની હું માતા છું તમારા 8મા વતેડાનું હું દેરું છું ઠોકો છું મારું નોમ છે જહુ તે સજ્જનજી ભુવાજી હું તમારી માતા છું મોનાઈના મેં માતા છું ભરત ભુવા ના મને એના માટે હું આરસપણનો એક પથ્થર છું હું કહું છું તે આ તો દુનિયા છે દુનિયામાં કોઈ દાડો લાલભાઈ હરીફાઈ કોઈ ના કરે તો કોઈ દાડો સજ્જન ભુવાજી કોઈ દાડો અધર કોઈ ના જાય હા દુશ્મન હોય તો કોઈ દાડો અધર ચડાય ના કોઈ દાડો ચડાય ને હું ધોડિયાની માતા કહેતી જાઉં લાભો હું કહું છું આજ તો ભેગા થઈને બેઠા છો હું કહું છું વાગતો વાગતો ઢોલ તારા ઘેર વાગશે હા એટલા પેડા રહેશો 1 લાકડી હોય તો તૂટી જાય પટેલ હા અને 7 લાકડી હોય તો કોઈ દાડો તૂટે નહીં લાભો અમારા જહુના ભગવાન કહી રહ્યા હું કહું છું પણ વેળાએ હું ખવા કહેવા બેઠી છું હું ધોડિયાની માતા ધોણજી છું સંજય તમારા ગાયેલાનું ઘર પણ કલાકારો નહીં જાય આ ઢોળી તારા વગાડેલાનું પરમાણ કોઈ દાડો જહા નહીં અને તારી જેડીએ કોઈ દાડો રંડાપો નહીં આવું હું ધોડિયાની માતા અરે લાકડીઓ ની જગા કે નાળીઓ ની આગળી જોયા તેની જોડી વાત ના ભઈ લાકડીઓ ની જગા કે નાળીઓ ની આગળી જોયા તેની જોડી વાત ના ભઈ
જાય કે હરી ના જાય કે કોણ ભાઈ ભરત ભુવા ખમા કહેવા બેઠ્યું અને હું ધુડિયાની માતા ખમા કહેવા બેઠી છું. પટેલ આજ તો એક માના મણકા થઈને બેઠા છો અને સદાય આવી રીતે ભેળા રહેજો. હું કહું છું જો તારી મેળડી અને તારા ગોગાને જો ભીખ માગીને અને એક જણને દેવ જેવો દીકરાની જરૂર છે, જો આ મેળડી જોડે તારા ગોગા જોડે ભીખ માગીને અને જો તમારા હાથ ઘરની વાત છે આ પૂરી ના કર્યાલું તો મારું નામ જોડે મારા ચામડાની શિવડાવું હું તારી મોજડી મારા ચામડાની શિવડાવું હું તારી મોજડી પટેલ ખમા કહેવા બેઠી હું ભરત ભુવા હું ચાંદ ચલમની શોખીન છું. હું કહું છું હું બાર ભઠ્ઠીનો દારૂ પીવું એટલે આ મેળડી પોનમાં આવે છે એટલે હું એ ત્રીજી વર્ષ ખોલું છું. હું કહું છું તે સભાળો સભાની જય થા અન બેઠા ઉઠેલાનું પરમણ મારો દવારકોનો નાથ રાખશે અન મારા બાર બીકનો ધણી રાખશે. સંજય તારી સદી ખમા કહી રહી છે. હું કહું છું 17 તારીખની વાત છે, બાકી રોજે રોજ ઉજાગરા છે તારા. હું કહું છું પણ 17 તારીખ તારી ખાલે છે અને હું ધુડિયાની માતા પાડતી છું. હું તો જગતને કહું છું તો હું તો ઓનલાઈન છું. 17 તારીખે અને જો હું ઓનલાઈન જવું તું દુનિયાના શેરામાં ધૂણવા તું ગાવા જેવું છે, પણ હું જહું ધૂણવા ના આવું તો મારું નોમ પાવાની અને સાયકલ નો વેતન તો ઓછો લાઈ બધાને બેહાડ્યા ઘેર મોટી રડવાઈ એ સાયકલ નો વેતન તો ઓછો લાઈ બધાને બેહાડ્યા ઘેર મોટી રડવાઈ એ નાચેડો ના દેશમાં કોમરું વનકમો નાચેડો ના અને ભુવા કોણી કરવા જતા ભૂમા એ દોડયાની દોડવા આયા માતા મારા પરવાર્યું તું ચીગડા પર તીગડો ચીગડો જોઈ નગરું સાથી મારા બાપનો તો ગાડીઓ સુનાઈ બજારે બેહાડ્યા કેર ગોતે રડવાઈ હે સભાવાળો અરવિંદ ભુવા હું તમારી માતા છું. શક્તિ ઉપડ તુજે બરોબર વેળાએ વધાવો આલ્યો છે. હા તે મારામાં ખોમી છે. તું ઘઉંની પાછા તાર ઘેર કેટલા હા
તે હું અરવિંદ ભુવાન કીધું એનો છોકરો પકડે તો મારા નહીં ભાઈબંધ કેટલો ફ્રી નહીં દિવાળી બપ્પા નહીં આવતી હું કહું છું તે સંભાળો બરોબર ભરત ભુવા હું માતા અલગ છું હું કહું છું જો બરોબર વધાવવા લે છે અરવિંદ ભુવા અને હું ધૂળિયાની માતા ધૂળતી છું હું કહું છું આ તો રબારી છે એના અંશાળી પંચાળી કંચાળી હું તો બધી વિદ્યાઓ જોણી બેઠેલી છું હું કહું છું અને વેળા હું ધૂણતી છું આ ગાદીના ભગવાન એવું કહી રહ્યા હા મરાઠી છી તો હું મરાઠીમાંથી ઘેર લાવતા મને આવડતું છે અરવિંદ ભુવા હું કહું છું હા એ દાડા તમારી વેળા લૂંટાઈ જોય અરવિંદ ભુવા લૂંટાઈ જોત ને હા હું જય જાઉં છું અને હું જય જોગણી છું મોન તો હું જોગણી છું હું એના માતા છું હું કહું છું તે ભરત ભુવા તારા રેપડીના ભગવાન મારો વધાવો બનાવે જોજે થઈ ગયા તો તારા ભગવાન જબરા નક તું જોણે તારો ભગવાન જોણે હું તારી માતા છું હું ડફોળાના ગોદડાની હું માતા છું હું કહું છું તે બરોબર પોચ આલે છે હા પોચ હોગવા નીકળી પડજે જો તમારા પોચ ઘરની વાત છે અને તારા ગ્રુપની વાત છે જો ભેળા કરીને અને જો સમાધાન ના કરું તો મારું નામ દુડિયાની વાત મન જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના કર્યા જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના કર્યા મારી વેળા હાથ વચ્ચે બેરા તારા નો મના ભીવા મે બન્યા એ મામન જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના થયા તે ભાઈ આ જેટલા પ્રસંગમાં આવ્યા હોય હું કહું છું અને જેને જેને ચા પીધી હોય ભરત ભુવા અને જેને લાડવા ખાતા હોય તારો તો 4 તાલી નહીં તારો 10 તાલી પાડવી પડશે આવું મારા જહુના ભગવાન કી હું કહું છું જો ભરત ભુવા હું ભુવાના બાપની હું માતા નહીં ભુવાજી શું હું કોઈની માતા હા તમે તારા માતાના મોનવી છો તમારે તો વરા કાઢવાનો મારા તો જોક કાઢવાના સિદ્ધરાજ ઘણા વર્ષો પછી જોવા મળ્યો હું કહું છું પણ જો ખમા કેવા બેઠી છું તે કોઈ પ્રસાદ ખાધી હોય અને જેને જેને પાણી પીધું હોય 2 હાથ અધર કરો અને આ મેળવીના નિમિત્તના 2 હાથ તાળી પાડો જો એના પગની પોનીથી અને માતાની ચોટીને વખો હોય અને કાલ સવારે દિલ ફૂલ થાય એટલા જો મેળવીની જાતર પૂરી થાય તો પગની પોનીથી ચોટીના માથા સુધી જો કદાચ વખો ના મટાડું તો ભરત ભુવા તું 10 તાલી પાડ દે તો હું રાજી થઈ જાઉં તો હું કોકને જગ્યા લો હું કહું છું મારે તો પાછળ 4 હશો અને તું તો હોમો બેઠો ઉભા છો હા હું બંધ હશે કોઈ દાડો ધૂળતી નહીં પણ બાબા સભાઓ
કોઈ દાડો ગમે તે મંદિરમાં જો તો કોઈ દાડો બંધ હશે, કોઈ દાડો દેવના આગળ માગવું નહીં. હું કહું છું બુવાજી, કોઈ દાડો બંધ હશે મગાય? હા, દેવને આલ્યું કે ના આલ્યું એ તો તમારા કર્મના કિસ્મતના અધીન મળ્યું છે કદાચ. પણ જો જાગતી હશે બુવાજી માગે અને હાથમાં હાલ તો દેવને આલ્યું કહેવાય. તું 10 તાલી પાડું તો હું જગ્યા કરી આલું અને સપાટી થઈ કહું ચાલ. હા, આટલા મેળાનો જોવે તો બરોબર નો આન મને જગુને ઝાટકો લાગ્યો. હું જગું છું કબુ કોણ છું એ તો ઓળખવા વાળો ઓળખી ગયો છે. કબુ માતા કોણ છું? હા, હું તો જગત માટે જગું છું પણ હું કોણ છું હજી ખબર નહીં. ખન્ના હું કોણ છું હજી કોઈ ખબર નહીં. તો 10 તાલી પાડી એટલે હું ઊભી થવું અહીંથી. નકા મારા ગામ જવું નહીં, નકા સવારે 4 વાગ્યા સુધી આ પથારી ગાદી નહીં મળે, નહીં મળે, નહીં મળે. એ તો પાવન વીરો ને ભૂલ રે એ જો ભાઈ ચોપડે ભરત ભુવા આ ગાદી એમને નહીં મળી તને. હું કહું છું હા, આ ગાદી એમને નહીં મળી. આ ગાદી લેવી હોય તો જેટલા જપ જપવા પડે. હું કહું છું સિદ્ધરાજ આ રંગમાં આવીશું અને હું કહે 50 રૂપિયા વાયક લેવા નહીં આવી. હું કહું છું હા, કોઈ ચાદર લેવા ખેસ લેવા માટે નહીં ફરતી પણ સદબુદ્ધિ હાલવા ફરું છું. સિદ્ધરાજ હું જેટલું ધૂણતી છું અને કોકની પેઢી તરી જાય, જે હોપડવા વાળો હોય એ હોપડી જાય. સમજાય? પહેલા બોલી કે જિંદગીમાં અને તમારી લાઈફમાં કોઈ હરીફાઈ કરે તો ભરત ભુવા કોક દાડો અધર જવાય ને કોઈ દાડો જવાય નહીં. એટલે કારીગરનું કાપ અને ભુવો ભુવાનું કાપ અને કલાકારનું કાપ. જો હરીફાઈ કરીએ તો અધર જઈએ ને કોઈ દાડો જઈએ નહીં. પણ સચિન ભુવા આ વેળાએ હું દોડતી છું. મારા જગુના ભગવાને એવું કહેતા છે આ ભુવાએ શું કરીશ અને શું નહીં કર્યું એ તો મને ખબર. શું કહું છું હા, આ ગાદી તું બેઠો હા, પાછળથી કુવામથી કોઈ નીકળે ના એના ચોકી ફેરા તું મેલીને આવ્યો છું. હું ધુડિયાની માતા ભરત ભુવા. હું કહું છું હા, આ 70 વીઘાની વોટરીમાં હું વચ્ચો વચ્ચ ધૂણવા બેઠી છું. હા, તો કોકની તો હોર રાખતી છું કે નહીં રાખતી હોય. હા, હું દેવને ઓળખવા વાળી માતા છું મામા ભરત ભુવા. આ તો આ જગ્યાએ તું છે હા. અને બીજો વાત તો આની વેળા લૂંટાઈ જોત આવું હું ધોડિયાની માતા કહું. આમની વેળા લૂંટાઈ જોત હા. સચિન ભુવા ચમ છે ખુશ એ તો ભરત ભુવો જોણે છે હા.
જે દાડા તારું કોઈ રણી ધાણી નતું એ દાડા ભરત ભૂવો હતો. હા તું મારા આગળ વસોમાં વહુ કાઢે એટલે હું કોઈ તારા માટે ગોડી થઈ જાઉં એવી છું. એ ઢોલી ચડી પણ હું બહાર બતાવી આ બુવાજી મો બુવાજી શું કહું છું આ બધા પસંદ મળે. હા તારી વેળા સાચવી હોય અને તારા બાળ બચ્ચાનો રાત દાડો તું બહાર ફરતો હોય અને વાયકન ચોકી ફેરા કરતી હોય તાર રીપડી કરે કાને ખબર કા મેળવી તારા મઠમાં છે અને આ કની છે કને ખબર મામા. હા પાંચ પટેલ એટલું કહેતી જઉં છું હું ધોળિયાની માતા છું. આજ મારી જહુના ભગવાને એવું કહી રહી જો બરોબરનો મેળાવો જમીદાર ભરત ભુવા અને તારું કુટુંબ ભેગું થઈ જાય એટલે જે દાડા ફરીથી આ 26 તારીખની વાત છે પટેલ બધા ભેગા થઈને અને તેલ ફૂલ તમારો પટી જઈ એટલે મારા જેવી દૈત્યનો ભોગવાની તૈયારીઓ રાખજો. જો તમારી વેળાને હાચું તો મારું નામ પાવડી વાતાડે. મારી વડોળી મારે ધોળી જવું આપો. મિસ કોલ મારે નકા પાછી મો અત્યારે હે ને ગાડી લઈને આવી છું પાછી નકા ગાડી ચાર બોધીને લઈ જઈએ અને મારા 12 બીટના ધણીના મંદિરમાં 4 દાડા પોતા કરાય. હું કહું છું હું તાંત્રિક છું. હો ઇલમી આવે અને હો બાવા આવે અને હો ભુવા બેઠા હોય તો હું 400 વચ્ચે મને જાદુગરી કરતા આવડે છે. હા એમના બજારમાં આવા ભુવાજીનો સંગ કર્યો હોય અને કોઈ ખીલી ખીલી જતો રહે અને મારી વેળા લૂંટાઈ જાય. આ ચેહર દરબારન છે અને હું જહુ દરબારન છું. હા અને હું વડુની માતા છું અને વાલમની ચેહર હોય અને સોનગરા ચૌહાણની માતા ધૂળતી હોય અને દાદા કોદાળો જો ચીર ખેંચે છે તો ભરત ભુવા મારું ધૂળવું લાગે. એ બસ જેણા જેણા ભોગરા વાગતા એ જેણા જેણા ભોગરા વાગતા હું તો જહુ કીધી એટલે જહુ જડી જા પણ કાલ સવાર પર ડાળો એટલે પટેલ ઓનો તેલ ફૂલ થઈ જાય. આ તો જાતા રે મેળવીની અને પાછું ફૂલેકું લેવાય જાતો જાતે એ આપવાની છે. હું કહું છું આ મઠમાંથી આવશે અને પેલી સૂર્યના કિરણમાંથી આવશે. હું કહું છું હું વેળાએ ખમા કહેવા બેઠી છું સંજય તારા ગાયલાનું ગરપણ ગોદાળો જહા નહીં. પાંચ ભરત ભુવા આટલા ચોક ભૂરો નાગ હજી ફરે છે ઓનો રસ્તો કરી આલજે એટલે આ જાતર હચવાઈ જા અને પેલી જાતર હચવાઈ જા. હું કહું છું નકા જાત જાતના ભુવા આવશે કોઈ દાડો ડોક્ટરના પહાણ જો એટલે કોઈ દાડો ડોક્ટર એમ નહીં કે તને તકલીફ નહીં. એટલા કહું છું કે ભુવો ડોક્ટર ને વકીલ આ તેનો સંગ કોઈ દાડો કરવો નહીં. નકા ઘરનો પત્રો ને કોઈ દાડો કાબુ નહીં ભરાય કોઈ દાડો લોખંડ નહીં આવે. લ્યો સંભાળો સંભાળી જાય અને હવનું હારું મારો દવર કોનો નાદ કરશે.